હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સાંજના 6:30 થયા છે અને આજે અમે જઈએ છીએ મેરેજમાં એક રિલેટિવના. ચલો કમિંગ. લગ્નમાં જવા માટે નીકળી ગયા છીએ અને ડાયરેક્ટ જવાનું છે જમવા. આજે ડાયરેક્ટ જમવા જવાનું છે. ભૂખ લગી હે ખાના. તો લગ્નમાં તો પણ પહેલા આવી ગયા મોટો જો કે અત્યારે ચાલુ એક થવાનું પ્રસંગમાં એક સવારે એક પ્રસંગ અટેન્ડ કરીને આવ્યા ને એટલે આજે બપોરના બપોરે એક પ્રસંગ અટેન્ડ કર્યો ને એમાં ત્યાંથી આવીને પછી ફટાફટ કામ પતાવીને સીધા નીકળ્યા તો સાંજ થઈ ગઈ. પહોંચી ગયા અમારા ડેસ્ટિનેશન ઉપર લેવા પટેલ સમાજ સડક પીપળિયા. ત્યાં આવ્યા છે. અહીંયા અંદર ગામ છે ને તો જમવાનું ચાલુ થઈ ગયું છે જેન્ટ્સ અને લેડીઝ બેયનું સાથે. અને અત્યારે વેઇટિંગમાં ઊભું રહેવું પડે એમ છે એટલે અમે જે ઊભા છીએ અમે પછી જમવા જઈશું. અને પરવાને ભૂખ લાગી છે. 10 મિનિટ ખાલી વેઇટ કરીશ ને એટલે ટ્રાફિક ઓછો થઈ જાય ને. ખુશી કાઉન્ટર એક છે ને બે બાજુથી લાઈન એવી રીતે. હું તને કહ્યું ને ગોતું. ગાઈઝ અત્યારે જાય છીએ અમે ઘરે કારણ કે પરોણ લાગે ઠંડી. અત્યારે છે જમીન નીકળી ગયા છીએ અને અત્યારે દાંડિયા છે રાઈટ તે દાંડિયા છે તો અમે જાય છે ઘરે. પરો ભેન લાગી ગઈ ટાઈટ લાગે છે ઠંડી અને ટાઈટ ભાઈ એટલે ઘરે જવાનું છે. પછી એના
ઉપર ખાઈ ચડે ના મને અત્યારે અમે 150 ફૂટ રિંગ રોડ ઉપર પહોંચી ગયા છીએ અને અત્યારે જાય છીએ અમારા પેલા જૂના ઘરે પિયુષના ફ્રેન્ડની ઘરે જઈએ છીએ જે અમે અહીંયા સ્કાય હાઇટ સોસાયટીમાં પહેલા રહેતા હતા ત્યાં જઈએ છીએ આવી ગયા અમારી સોસાયટીમાં આવી ગયા અમે જૂની અમારી યાદો પર્વ ખુશીના જગ્યા હે અમે એટલા રહીમાં ને કે વાત પર પૂછો એટલા રહીમાં હે અમે આ ખુશીની પર્વની ફેવરિટ પ્લેસ હતી આ બધી આટલામાં જ આખો દિવસ જોવા મળતા એટલા રહીમાં અહીંયા ને આ બુદ્ધ ભગવાનની જાવડિયા મૂર્તિ રહી ને એ જગ્યા એટલા રહીમાં બહુ મજા આવતી હજી છે બંધ છે પોપટ ના ના કાલે હૃદય વાત કરી હતી હમણાં બે દી પહેલા પણ ન્યા છે એ વાત નથી કરી એને એમ કીધું કે ઓપરેશન કર્યું હતું ને આ બે દી પહેલા કે બે ત્રણ દી પહેલા આવ્યા હતા મેડમ ને ખબર પૂછવા માટે આવ્યા હતા અને છે નહીં કરધણી હા એ કીધું કે જીવનની મુક્તિ હતું ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ બે જગ્યાએ જવાનું હતું બે જગ્યાએ કેન્સલ થયું ને હવે ડાયરેક્ટ ઘરે આવી ગયા ને હું સુઈ જવાનું ગુડ નાઇટ પહોંચી ગયા છીએ ઘરે અને પર્વની સાયકલ રિપેરિંગ કરવાની છે એટલે ફટાફટ કપડાં ચેન્જ કરી અને પાના પકડ લઈને જાય અને આ ભાઈના જે સાયકલ રિપેર થઈ ગઈ ઘોડી હવા સાયકલ બે ટાયર બ્રેક આગળની બ્રેક તૂટેલી પાછળની બ્રેક ધીમી 2 મહિનામાં સાયકલ પંખો પૂરું કર્યું 25 પર્વની સાયકલ રિપેરિંગનું કામ ચાલુ છે મારે પર્વની સાયકલ છે ને હર મહિને રિપેરિંગ કરવી પડે છે હજારોમાં એક અને 2 મહિના થાય ને તો એને નવી સાયકલ જોતી હોય આજ રેસ કરતા હોય ને એ આટલું બદલાવતા નહીં હોય ઈ બદલાવે તો ખરા ને આગળનામાં તો અવાજ નથી પુરાઈ આવવાની ટાઈમ નથી મળતો આપણે ટાઈમ જ નથી મળતો તારે તાર મમ્મીને બધા કોઈ ટાઈમ ન હોય બધા બહુ busy. હાઈ બપોર પછી જાય ને ત્યાર પછી દુકાનવાળા એમ કે મને હું દુખે પછી ઓકે. કાલે હાથમાં પંખો લઈને એવો નીકળી ગયો પપ્પા નીકળી ગયો નથી તો એમાં નીકળી શું કામ ગયો તું એમાં બોટલ બાંધસ કે કોથળિયું બાંધસ અવાજ કરવા માટે એવું બધું કરસ નહીં હા પહેલા કર્યું હવે નહીં આવે પંખો અને એ મને એવું કીધું હતું કે મારા મમ્મા હાથ છે ને તું મારા ડેડીને કહેતી નહીં હોય એક વખત તને બાંધીને હું બતાવું જો આવો અવાજ આવે એમ હવે એવું કર્યું ને તો નહીં મેળાવે અવાજ માટેથી એવા બધા એક્સપેરિમેન્ટ કરતો હોય વાવ 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 અવાજ બાકી ડેન્જર હા આપણે હવે ચાવી હોય ને તો હાલું બેસમેન્ટમાં જાય અને પંપ લેતા આવી નથી 20 મિનિટની ટાઈમ મારે તો થઈ ગઈ નીચે છેલ્લામાં પડતો બરોબરની સાયકલમાં હવા છે નહીં ને તો અમારે ગાડીમાંથી પંપ લેવા માટે જવાનું છે અને એની જવાનું છે બેઝમેન્ટ ડર લાગે છે બરોબર અરે ગાડી સાફ કરતા ઢંગ અવાજ એમ કેવો લાઈટ તો ચાલુ છે એમાં શું બીક લાગે ડર કે આગે જીત है वाह अपन धनिया कहाँ पर मेरे से छुपा छुपा खेलेगा फिर भी मैं तुझको ढूंढ दूँ પર્વની સાયકલ થઈ ગઈ કમ્પ્લીટ
પણ હવે આ પાછું મૂકવા જવાનું એવું કરો આપણે. હાલો નહીં બને. પગથિયા કેવા અઘરા લાગે છે. લોક મારીને આવજો. ચલો તારે સાયકલનું કામ કમ્પ્લીટ ને હવે ચાલો તો હવે સુઈ જવાનું. આલે થોડી વાર ટીવી જોવાનું. સાયકલ ચલાવી છે આ ઠંડી બહુ છે. थानेदार का पेंट पहन के कहाँ गई थी? થાનેદાર હતી. थानेदार हाँ जिम्मेदार હા બિલકુલ. टेक केयर ऑफ योर मनी बिकॉज की जो मनी तो जो फाइनेंशियल फ्रीडम का लॉजिक था वो मैंने इस बुक से सुना था. નેક્સ્ટ ડે થઈ ગયો છે બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારી મોર્નિંગ 5:30 વાગે સવારે થઈ ગઈ હોય. પરો ખુશીને ફ્રેશ થઈ અને રેડી થઈ અને સ્કૂલે જવાનું હોય. હું નાસ્તો ને એવું બધું બનાવી દેતી હોય ને 9 વાગે ને ત્યારે અમે નાસ્તો કરવા માટે હું ફ્રી થાઉં. મેં બનાવી છે તળેલી ભાખરી. તો સવારમાં પહેલાં જે ભાખરી બનાવી અને પછી એને તળી છે અને સાથે છે પાપડ અને દૂધ વિધાઉટ ચાઈના. પતિદેવ કંઈક કરે છે મોબાઈલમાં, ખબર નહીં. એમ સવારમાં એનું બધું ચાલતું હોય કામ. ગુડ મોર્નિંગ. जय श्री कृष्ण. પોપટ નહીં કરને ખાય છે. આ વસંતબેન ને એ બહુ બનાવે. અરે રોટલી ભાખરી ગમે એમાં તેલ નાખીને ઓલું કરે ફેંકે. એ શીખી ગમી ને. આ તૈડી છે મેં. તો અત્યારમાં અમારો અનહેલ્ધી થોડોક ને થોડોક હેલ્ધી નાસ્તો કરી લઈ. આનંદી કહેવાય. ફ્રાય કરેલું એટલે તળેલું. અને હેલ્ધી શું છે તો મૂંગફલી છે એટલે મૂંગફલીનું તેલ આમ બોડી માટે હેલ્ધી કહેવાય રિસર્ચ અનુસાર.